ખાખી રાષ્ટ્ર સમર્પિત પોલીસ બેડું છે અને પોલીસ સામાન્ય અને ખાસ કરીને જનજીવનમાં લોકોની સુરક્ષા કાજે જ્યારે એક પોલીસમેન ખડો છે ત્યારે લોકો સુરક્ષાની ભાવના મહેસૂસ કરે છે. ત્યારે પોલીસના સ્વાંગમાં એક વ્યક્તિએ પોતાની ખોટી ઓળખ આપી ડીસા દક્ષિણ પોલીસ હદમાં પોતાનો રોબ જમાવી કાયદાનો ભંગ કર્યો હતો. ખોટો સ્વાંગ ધરવો એ ગુનો છે, ત્યારે આ વ્યક્તિએ પોલીસનો ખોટો સ્વાંગ ધર્યો હતો. જોકે બાતમી મળતા જ દક્ષિણ પીઆઈ દેસાઈ તેમજ ડી સ્ટાફ અને પોલીસ સ્ટાફ મોનિટરિંગ કુશલ ઓઝા ડીવાયએસપી ડીસાના મોનિટરિંગ તળે તેઓ પહોંચ્યા હતા. સ્પોટ પરથી આ આરોપી ઝડપાઈ ગયો છે. ઝડપાયેલા આ આરોપી એ પોતાની સામાન્ય લોકોમાં ઓળખ પોલીસમેન તરીકે આપી હતી. જોકે પોલીસમેન ન હોવા છતાં પોતાની ઓળખ પોલીસમેન આપી આ વ્યક્તિએ ફોજદારી ધારા મુજબ ગુનો કર્યો હતો. આ વ્યક્તિ પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશનમાં અશોકભાઈ ભેમાભાઈ ચૌધરી રહેવાવ હોવાનું બહાર આવ્યું છે. રોપ મારતો આ યુવાન નકલી પીએસઆઈ પણ બન્યો હોવાના કેટલાક ઇનપુટ મળ્યા છે. જોકે આ પોલીસ તપાસનો વિષય છે. જોકે ચોરીમાં પણ આ ઇસમ ઝડપાયા હોવાના ઇનપુટ મળી રહ્યા છે. પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશનમાં સૌથી પ્રથમ આ આરોપી અશોક ભેમાભાઈ ચૌધરી રહે વાવવાળાને ઝડપી પાડી પોલીસે મોટી સફળતા હાંસલ કરી છે. ડીસા દક્ષિણ પોલીસને ક્રેડિટ મળી રહ્યું છે. આ ગુનો ડિટેક્શન કરવામાં પોલીસ પ્રજાની રક્ષક હોય છે, ત્યારે પોલીસના સ્વાંગમાં આ અપરાધીએ પોલીસનો વેશ ધરી પોલીસના નામે પૈસા પડાવવાની કોશિશ કર્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ત્યારે તેને હાલ તો ધરપકડ કરવામાં આવી છે. તેનો ક્રાઇમ રેકોર્ડ ચેક કરાઈ રહ્યો છે. આ વ્યક્તિએ અગાઉ કોની ઠગાઈ કરી છે અથવા પોલીસના સ્વાંગમાં પોલીસ બદનામ થાય તે રીતે કેવા પ્રકારના ગુનાહિત કૃત્યો કર્યા છે તે તમામ માહિતી લેવામાં આવશે તેવું વિભાગીય પોલીસ વડા અને આ કેસનું મોનિટરિંગ કરનાર ડીવાયએસપી કુશલ ઓઝાએ જાહેર કર્યું હતું. ત્યારે હાલ તો આ વ્યક્તિ ડીસા દક્ષિણ પોલીસની ગિરફ્તમાં છે. નામદાર કોર્ટ સમક્ષ તેને રજૂ કરવામાં આવશે અને તેના આ સ્વાંગમાં તેને પોલીસનો વેશ ધારણ કર્યો છે અને કેટલી ગુનાહિત પ્રવૃત્તિઓ કરી છે તે માટે પોલીસ કસ્ટડીના રિમાન્ડ પણ લેવામાં આવશે. ત્યારે માનવામાં આવી રહ્યું છે કે પોલીસ કસ્ટડીના રિમાન્ડ દરમિયાન આ અપરાધીની અનેક ચોંકાવનારા નેટવર્કનો પર્દાફાશ પણ થઈ શકે છે. નમસ્કાર.